हेलो फ्रेंड्स, वेलकम बैक मारी ताना बाना गुजराती रेसिपी में आपનું हार्दिक स्वागत है। आज આપણે બનાવીશું ઈનોનું પ્રીમિક્સ। ચાલો આપણે બનાવી। અહીંયા આપણે સાજીના ફૂલ લીધા છે, જે 2 ચમચી લેવાના છે। એના પછી મીઠું લેવાનું છે, તે પણ 2 ચમચી લેવાનું। એના પછી આપણે સંચળ લેવાનું, તે 1 ચમચી જેવું લેવાનું। અને લાસ્ટમાં આપણે આ લીંબુના ફૂલ લેવાના, તે પણ 2 ચમચી જ લેવાના છે। તેને આપણે ખરણી પાણામાં ખાંડી લઈશું। જુઓ ફ્રેન્ડ્સ, આ ખડાઈ ગયા તે એ પણ મિક્સ કરી લેવાના। અને લાસ્ટમાં આપણે ઈનો નાખશું। તે આપણે ફ્લેવર માટે જ નાખવાનું છે, ના નાખવું હોય તો કંઈ વાંધો નહીં, અને સ્કીપ પણ કરી શકાય છે। આ ફક્ત આપણે ફ્લેવર માટે જ એનો યુઝ કરતા હોઈએ છીએ। આ રીતે બનાવવાથી બજારમાંથી મોંઘા પેકેટો લાવવાની જરૂરત પડતી નથી। આટલા એક જ વારમાં આપણે બરણી ભરીને બનાવી શકીએ। તમારી ક્વોન્ટિટી પ્રમાણે જે રીતે લેવું હોય એ રીતે લઈ શકાય છે। અને હા ફ્રેન્ડ્સ, તમારે વધારે બનાવવું હોય તો આનું માપ તમે વધારી શકો છો। બધું માપ સરખું છે, દરેક વસ્તુ બબે ચમચી લેવાની છે। જુઓ ફ્રેન્ડ્સ, આપણું આ પ્રીમિક્સ તૈયાર થઈ ગયું છે। હવે હું આમાંથી તમને 2 પ્રકારે સોડા બનાવીને બતાવીશ, એક લીંબુ સોડા અને એક સાદી સોડા। આ ફ્રેન્ડ્સ, આનો બીજો ઉપયોગ એ છે કે તમે ઇડલી, ઢોકળા, ખમણ કંઈ બી બનાવો તો તેમાં પણ આનો યુઝ કરી શકો છો। અને હા ફ્રેન્ડ્સ, તમારા બાળકો હોસ્ટેલમાં કે તમારા હસબન્ડ બહાર રહેતા હોય તો તમે એને આપી શકો છો। ચાલો હવે હું તમને લીંબુ સોડા અને સાદી સોડા બનાવીને બતાવીશ। બંનેમાં 1-1 ચમચી આપણે આ પ્રીમિક્સ લઈ લેવાનું છે। હવે એની અંદર આપણે એક લીંબુ નીચવીશું। જુઓ ફ્રેન્ડ્સ, આપણે એકમાં લીંબુ નીચવી દેવાનું છે અને એક સાદી સોડા રાખવાની છે। હવે એમાં આપણે પાણી વેડ દઈશું। જો આપણું આ ઇન્સ્ટન્ટ સોડા તૈયાર થઈ ગયું। ફ્રેન્ડ્સ, તમને મારા સોડાની રેસીપી ગમી હોય પ્રીમિક્સની તો મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો, જેથી હું આવા અવનવા વિડીયો પણ આગળ મૂકતી રહું। બાય।